આ જીવન મુક્ત પુરુષો જગાડવાનું કામ કરે છે. શું કરે છે? અને બધાય તમને ઊંઘાડવા મહેનત કરે છે. એ બાવો આયો ઊંઘી જા, એ વાંદરો આયો ઊંઘી જા, એ આપો આયો દીવડાઈ ઊંઘાડી જ રાખ્યા છે. એમના કામ કરવા હાથું આવો ઊંઘી જાય તો આપણું કામ ચાલે છે ને? આવું ચાલે છે. અને આવા જગાડવાનું કામ કરે. ખરું કે નહીં? જેને હેરું આપડ્યો હોય ઝેર ચડ્યું હોય ને એને કડવા લેમડા મીઠા લાગે. શું લાગે? મીઠા લાગે ને કે ના લાગે? હેરું જેને આપડ્યો હોય ને જેને કહી દેવું હોય અને જેને ઝેર ચડ્યું હોય ને કડવા લેમડા મીઠા લાગે. એટલે ઉતારવા વાળા જે હોય ને અંબાલા ઉતારવા વાળા એ ઉતાર્યા પછી લેમડો એમ ખવડાવે. એટલે પેલો એમ કે ના મીઠો લાગે તો લગીને હજુ ઉતર્યું. આ સંસાર જ્યાં સુધી મીઠો લાગે તો લગીને સમજી લેવું કે હજુ ઝેર ઉતર્યું નહીં. હજુ તો ભાઈ ખસતા નહીં ને 60 વર્ષ થયા હજુ ચૂલો મેલતા નહીં. એટલે આ જે બધો સંસારનો સુખ જે છે ને આ બધો હજુ મીઠો લાગે ને તો લગીને સમજી લેવું કે હજુ ઝેર ઉતર્યું નહીં. એ જે છે એવો જ લાગવા જોઈએ. કડવા લાગવા જોઈએ પણ આ લાગે એટલો બધો ઝેર ચડ્યું છે પેલા કડવા લેમડા મીઠા લાગે. જોજો આપણે કેવું થાય. પેલું એ ગુંગળું થયું હોય અને મટવા આવે ને એટલે ખંજવાર બહુ ઉપડે ને. ઘણા તને ખંજવાર બહુ ઉપડે મટવા આવ્યું હોય તો. આ આમાં મટવા આવ્યું છે તાર આમાં જ ઉપડ્યું છે. આ મટવા આવ્યું છે 84 ના ચક્કર માંથી છૂટવાનું આ બહારું આવ્યું છે. તારું આમાં જ નરી ખંજવાર ઉપડી છે ને. હા મટવા આવ્યું છે તારે જ. આ એક બારું એવું છે, આ એક જગ્યા એવી છે. 84 ના ચક્કર માંથી તમને બહાર કાઢી નાખવાનું આ જગ્યા આ અવસર આવ્યો અને એને કહ્યું જાગજે રે જીવ, જાગવાની વેળા આ વેળા જાગવાની છે. ખાવું પીવું અને ભોગ ભોગવીને મરી જવાનું આ ટોળું ન હોય. સખી રે ટાણું આયું. શું કરવાનું છે? મીરાબાઈ કે છે સજની ટાણું આવ્યું છે, ભવજળ કરવાનું. આ વખત આ ચોઘડિયું આવ્યું છે. આના ચોઘડિયું આવ્યું છે એ મારી તારી કર્યામ ના જતું રે. પાડોશી જોડે ડાબા ડોરા કાઢ્યામ ના જતું રે. ખાધા પીધામ ના જતું રે. લેવાય તો ધક્કા ખાવામ ના જતું રે. પાછું ઘણા ખરા તો બસ તો ધક્કા તો લેવાય તો જી આયા. ઘણા ખરા તો બેહણામ કાઢ્યું છે. કે મહારાજ અમારા ઘરમાં કોઈ બેહણામ જાય જ નહીં, મારે જ જવું પડે. કે તને બેહણા કરવા જ મોકલ્યો છે. 60 વર્ષે હારા બેહણા કરવાનો. કોઈ સંત સભા જવું કે ના જવું, કોઈ સંતને મળવું કે ના મળવું. અરે કરશે પાછળ વાળા ઘર બેહણો. તું જે કરવા જેવું છે કર. તારે તું લોકોના બેહણા કરવા જા પણ તારા કોક કરવા આવીશ.
અને આવે તે મોર ચેતી જા. કહેવાય છે કે કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા, તોય હરી તારે હાથ ના આવ્યા. અમને આટલું સ્પષ્ટ ચોખ્ખું અનુભવ કરીને કહ્યું છે. હજુ તો આપણે અહીંયા આગળ અનુભવ કરવા જાય છે કે ગંગા નાતી આવું કે જમના નાવ તો અમારે શું તો આ મેર આવવાનો જ નહીં. એમ સંતોએ તાજ કાઢીને સરવાળો મારીને તમને ચોખવટ ભરીને આપી દીધો છે સરવાળો. છતાં જો હજુ આપણે એ અનુભવ કરવા જઈએ તો આપણો સમય બગડે છે, આપણો અવસર ભેલાય છે ને. અને એ ના ભેલાય એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હા, અમને આવા સંત મહાપુરુષોની સંત સભામાં જતા અને સંતો કહેતા એ અમે કેચઅપ કર્યું, પકડી લીધું કે આ કહેશે એ વાત સાચી છે. હવે હમણે જો અહીં આપણને કહ્યું ને તો અહીં આપણે ચાલુ કરો, તો આ તો આવો અનુભવ કરવા જાય. એટલે અમે તો કહે ફરવાનું પડી જ મેલ્યું, જવું જ નહીં. કહે આ જ જગ્યા છોડી બીજે કહે જવા જેવું છે. હા, તેદાર મને એમ લાગ્યું શેમાડાનો રોડો મીઠો લાગતો હોય તો શિયાળવો ના પડી મેલે. પડી મેલે એ જ ના ચાટી ગયા. આ એક જગ્યા એવી છે અહીંયા આગળ નિચોડ આવી જાય, જીવનનો નિચોડ આવી જાય. પણ આ જગ્યા વાલી લાગે તો આવા સંતમાં પુરુષો પ્રત્યે પ્રીતિ થાય, એમના પ્રત્યે પ્રેમ થાય, એમના પ્રત્યે ભાવ જાગે તો આ થાય. ખરું કે નહીં? આ જીવ જરા કોણ કરેલો કરે? કોઈ ના કરે. આ તો આ કોઈ સંતમાં પુરુષની દયા થઈ છે એટલે આ પરિવારમાં સારા વિચારો આ થયા, બાકી ના આવે. પેલું તો હવે જે કરવાના ને એ તો બળાત્કાર નહીં કરવું તોય કરવાનું. પતિ ગયા પછી તો એવું જ નતા, નહીં વાપરવું. ના વાપરે પાછળ લોકો મેથી મારે. એ લોકોને હારું લગાડવા હાતું કરવાનું. આ હારું લગાડવા નહીં, આ તો ઈચ્છાથી, શોખથી, હરખથી. પેલું તો બળ ના છૂટકે. હવે કશે બધા આવે એટલે પછી હવે આપણે વાપરવું પડે ને. મને થોડું કર્યું મણ લોટ નાખીએ, પણ એ તો ભાઈ નહીં નાખવો તારે અમે જાણીએ છીએ, પણ પરોય નાખવાનો. હવે આ તો આવ્યું છે માથે પડ્યું એટલે કરવું પડે. આ માથે પડ્યું નહીં, આ તો ઈચ્છા થઈ. તમે જુઓ એ નિમિત્તે તમે જુઓ કેવી કેવી એના વિચારો તરફ તો વિચાર કરીએ આપણે કે એના વિચારો કેવા એમને નક્કી કર્યા. સારો ખોટો સપનો દરેકને આવે. તમે કયા સપના તરફ જાવ છો એ બાજી તમારા હાથમાં. સારા ખોટા દરેકને વિચાર આવે, પણ એ કયા વિચાર તરફ આપણે જવું એ બાજી